લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાનેરા ખાતે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જનવિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ધાનેરામાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા જનવિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ મેવાણી, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધાનેરા પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ, ધાનેરાના કોંગ્રેસના આગેવાન જયેશભાઈ સોલંકી, હરીશસિંહ રાજપૂત અને ઈશ્વરભાઈ ચૌધરી સહિતના પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી હતી, જેમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને બૂથ લેવલ સુધી કોંગ્રેસની બોડી મજબૂત બનાવવા માટે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યકર્તાઓને સક્રિય બનાવવાની, ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનાવવા માટે હાંકલ કરવામાં આવી હતી. રિપોર્ટર અરવિંદ રાણા, ધાનેરા. ઇમિડિયેટલી કરીશું. અમુક હાઈકોર્ટમાં 2-4-8-10 મહિને કરીશું અને અમુક દવા તાબડતોબ નહીં થાય એવી હોય તો મને 45 સંખ્યા છે બેટમની યાદ રાખજો તારે. અને આ બધા બહુ માટી પગા છે. આ બધા જે સાહેબો થઈને જનતા ઉપર ટણી કરતા હોય છે ને, આવા ટણી કરનારા જોડે એકવાર મને લઈ જજો ચેમ્બરમાં. મને જોઈને તાવ આવે છે કે તમને બતાય. અને ખાલી જોઈને તાવ આવી જશે બેચારને તો શું હતું, આમ આટલો હાકો તો કરું ને અડધા શેરંડી થઈ જાય. એટલે શું તાકાતથી જવાનું. કોઈ પણ માણસ એ ભાજપનો આગેવાન કાર્યકર્તા હોય કે પોલીસ પ્રશાસનનો હોય, આપણે એનું સંપૂર્ણ સન્માન જાળવવાનું અને આપણા સન્માનને ઠેસ પહોંચાડવાની દવા કરવાની. આજે ધાનેરા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના અનુસંધાને કારોબારીની મિટિંગ, એમાં જિગ્નેશભાઈ મેવાણી, ગુલાબસિંહભાઈ બધાએ હાજર રહીને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા રાખી છે. ભારતીય જનતા પાર્ટી, વહીવટીતંત્ર, પોલીસ કે જે કાંઈ ધાકધમકીઓ આપીને ક્યાંક ને ક્યાંક ચૂંટણીમાં એક લોકશાહી ઢબે તો ચૂંટણીઓ થવી જોઈએ, એને ક્યાંક ને ક્યાંક એનું હનન કરીને કોંગ્રેસના કાર્યકરો કે ચૂંટણી લડતા ઉમેદવારોને એ દબાવવા માટેના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો ન કરે એ વાત પણ અમે જાહેર સ્ટેજ ઉપરથી કહીને એમની પાસે અપેક્ષા રાખી છે. અને છતાં પણ ક્યાંય એ પ્રકારનું કરશે તો એમને વર્ધીને પણ નહીં શોભે. અને લોકશાહીને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરોએ ઉમેદવારોને મદદ કરવા માટે અને વધારે પડતું કાંઈ કરશે તો કોંગ્રેસના કાર્યકરો અમે બધા એ અમારી કોંગ્રેસના કાર્યકરોની સાથે રહીને લોકશાહીને બચાવવા માટેનું કામ કરીશું. મેં કીધું એમ કે સતત જ્યારે લોકશાહીનું હનન થઈ રહ્યું હોય, ધાક ધમકી આપીને કમસે કમ ઉમેદવાર, ચૂંટણી લડતો ઉમેદવાર એને ઉપાડી જવો, એને ધમકી આપવી, એનું ફોર્મ વિડ્રો કરાવવું, આ લોકશાહીને સાજે નહીં. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ આપ્યું, સંવિધાન આપ્યું, આ દેશ ચાલે છે સંવિધાનના હિસાબે ચાલે છે, નહીં કોઈ પોલીસ તંત્ર કે ભારતીય જનતા પાર્ટી. એટલે સંવિધાનનું રક્ષણ કરવું, લોકશાહીનું રક્ષણ કરવું અને અમારા કાર્યકરોનું મનોબળ પૂરું પાડવું એ અમારી નૈતિક જવાબદારી છે. અને નૈતિક જવાબદારીના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો માટે અને લોકશાહી બચાવવા માટે જે પણ સહન કરવાનું થતું હશે એ આગળની હરોળ એમાં પીછેહટ નહીં કરે. થેન્ક યુ.